નમસ્કાર ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 6 ધૂળિયે મારગની સમજૂતી જોઈ, જેના કવિ છે મકરંદ દવે. આજે આપણે આ કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાના છે. કાવ્ય તમે બરાબર સમજી ગયા હશો, એટલે તેના આધારે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો સારી રીતે લખી શકશો. નીચેના પહેલો પ્રશ્ન છે અભ્યાસમાં, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. અહીં તમને 3 પ્રશ્નો આપેલા છે અને ત્રણેય પ્રશ્નોમાં 4 જવાબ છે. યોગ્ય જવાબ પસંદ કરી અને તેનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ કે સોનું ચાંદી? તો આપણે કાવ્યમાં સમજ્યા છીએ કે કવિ ધન સંપત્તિને મહત્ત્વ નથી આપતા. તો જે ગ છે જવાબ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ, તેને જ કવિ મહત્ત્વની બાબત ગણાવે છે. એટલે આપણે તેનો જવાબ ગ બાજુના ખાનામાં લખશું. બીજો પ્રશ્ન છે, આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? જે કાવ્યનું નામ છે ને ધૂળિયે મારગ, એ શબ્દનો અર્થ કવિએ અહીં શું આપ્યો છે કાવ્યમાં? તો વારંવાર આપણે કાવ્યમાં વાત કરી હતી કે ધૂળિયો મારગ એટલે કયો મારગ? તો સાદો અને સાત્વિક જીવનવાળો રસ્તો. તો આનો જવાબ આવશે ક, સાદા સાત્વિક જીવન અર્થે. એટલે આપણે બાજુના ખાનામાં લખીશું ક. પ્રશ્ન 3 છે, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? કવિએ કાવ્યમાં વાત કરી છે ને, ઉપરવાળી બેંક બેઠી છે. તો ઉપરવાળી બેંક એટલે શું? કવિ અહીં ઉપરવાળી બેંક કોને કહે છે? તો કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને કહે છે. એટલે અહીં જવાબમાં આવશે ક. બાજુના ખાનામાં તમારે ક લખવાનું છે. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એટલે કે આ પ્રશ્નોના જવાબ તમારે 1-2 વાક્યમાં આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય બીજા મનુષ્યને, કવિએ અહીંયા કહ્યું છે કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. બીજો પ્રશ્ન છે, પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે? જે પણ કવિ આપણને સમજાવ્યું છે કે પ્રવર્તમાન સમય એટલે કે વર્તમાન સમયમાં, હાલના સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે. પૈસો કમાવા માટે તે દોડી રહ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, ખુલ્લા ખેતર માથે ને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો. એટલે કે ખુલ્લા ખેતર, અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર. ખુલ્લા ખેતર એટલે આજુબાજુ વિશાળ ખેતર. અને માથે નીલું આભ એટલે શું? તો માથે નીલું આભ એટલે કે એની ઉપર નીલા રંગનું આકાશ છે. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અને તેમાં પહેલો પ્રશ્ન છે, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. બીજો પ્રશ્ન છે, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે અને તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? એટલે કે આની અંદર 2 પ્રશ્નો છે. જેમાં પહેલો છે કે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિ કઈ છે? તો ઘણી બધી છે પ્રશ્નાર્થવાળી પંક્તિઓ. કાવ્યમાંથી આપણે તેનો જવાબ લખી શકીશું કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. આ એક પ્રશ્નાર્થવાળી પંક્તિ છે. પછી બીજી પંક્તિ છે, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ત્રીજી એક પ્રશ્નાર્થવાળી પંક્તિ છે,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. તો આ રીતે આવી 3 પંક્તિઓ પ્રશ્નાર્થવાળી કાવ્યમાં આપેલી છે. અને આ પંક્તિ દ્વારા કવિએ કયો ભાવ જગાડ્યો છે? તો કવિ આ પંક્તિ દ્વારા ખુમારીનો ભાવ જગાડે છે. અને બીજું કે ભગવાન પર ભરોસો રાખવાની વાત કરી છે. અને ત્રીજી વાત તો કે કુદરતી વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે. તો 3 પંક્તિનો આ રીતે અર્થ આપવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? ધૂળીએ માર્ગ એટલે શું? તો સાદો અને સાત્વિક માર્ગ, સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના 2 લાભ છે. આપણે જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો પરસ્પર એકબીજાના સહારે પોતાના સુખ દુઃખની વાતો કરી અને હળવા થઈ શકીએ છીએ. અને બીજું કે ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, વચમાં નાનકડું ગામ હોય, તેથી કુદરતની પાસે રહેવાનો આપણને મોકો મળે છે, લાભ મળે છે. એટલે આવા 2 લાભ કવિએ આ ધૂળિયે માર્ગ ચાલવાના કવિતામાં બતાવ્યા છે. ચોથો પ્રશ્ન છે કવિ પાસે શું નથી? એની એના મન પર શી અસર છે? તો કવિ કહે છે કે તેની પાસે થોડાક સિક્કા નથી, થોડીક ચલણી નોટો નથી, છતાં પણ તેની અસર કવિ પર થતી નથી. કોઈ માઠી અસર થતી નથી, મન પર થતી નથી. કવિ કહે છે કે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કંઈ ખોટ પડી હોય તેવું તેમને લાગતું નથી. પછી બીજો પ્રશ્ન છે જેમાં ચર્ચા કરવાની છે, એટલે એ અત્યારે ન લખો તો ચાલશે. ત્રીજો પ્રશ્ન છે ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એના જેવા અન્ય શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. અહીં તમને ઉદાહરણ તરીકે શબ્દો આપ્યા છે રાગ અને આગ. તમે જુઓ છો ને, શબ્દમાં પ્રાસ મળેલો છે, કનો ઉચ્ચાર સરખો થાય છે બંને શબ્દોનો, રાગ અને આગ. તો આવા બીજા કયા શબ્દો છે કાવ્યમાંથી શોધવાના છે તમારે? તો આવા બીજા શબ્દો છે નોટ અને ખોટ, બરાબર. પછી માલ, કાલ, સાથ, બાત, આભ, લાભ, હેત, પ્રેત, વહાલ અને ચાલ. તો આવા બીજા ઘણા બધા શબ્દો આપણને કાવ્યમાં આપેલા છે, આવા પ્રાસવાળા શબ્દો. ચોથો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એટલે કે શું કરવાનું છે? આ શબ્દો અહીં તમને જે આપ્યા છે ને એના સમાન અર્થ ધરાવતા શબ્દો, એના જ જેવા અર્થ ધરાવતા શબ્દો તમારે લખવાના છે. જેમાં શબ્દ આપ્યો છે માર્ગ, તો માર્ગનો અર્થ શું થાય? રસ્તો. પછી છે હેત, હેતનો અર્થ થાય સ્નેહ અથવા પ્રેમ. સોનું, સોનુનો અર્થ થાય હેમ અથવા કંચન. શું લખશો તમે? હેમ અથવા કંચન. પછી શબ્દ છે સાથ, સાથનો અર્થ થાય સમાનાર્થી સંગાત. અને છેલ્લો શબ્દ છે રાખ, રાખ એટલે ગરીબ અથવા નિર્ધન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોયા. આ કાવ્યમાં તમારે તમારી પાકી નોટમાં કાવ્ય લખવાનું છે, તેની સાથે શબ્દ સમજૂતી અને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પાકી નોટમાં લખીને તૈયાર કરવાના છે. ભાષા સજ્જતા, અલંકાર. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના વાક્યો વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે.
જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. અલંકારો બે પ્રકારના હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરોક્ત અલંકાર અર્થાલંકાર છે. ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે, જ્યારે જેવો એ ઉપમા દર્શક શબ્દ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સમજી ગયા ને? હવે બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો.